हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी YouTube चैनल में हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 9 ના શબ્દાર્થ ભણવાનો પ્રયત્ન કરશું। આજે આપણે ધોરણ 9 ના શબ્દાર્થનો બીજો ભાગ છે। તો વિદ્યાર્થી મિત્રો, મારી YouTube માં જોડાઈ જાઓ। આપણે ધોરણ 9 ના આપણે શબ્દાર્થની શરૂઆત કરી કે જે પરીક્ષામાં મહત્વના હોય। તો શબ્દાર્થ આપણે ભણી કે લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર, જે પેટલાદ તાલુકાના હતા પત્ની લોહીની સગાઈ। એના સિવાય એમને બીજું હોય जन्म टिप। मोस्ट टाइम विद्यार्थी मित्रों एक जन्म टिप और कथा है इमना આપણે પાઠ જોઈ માં ઉપયોગી જે છે લોહીની સગાઈમાં, તો એ આપણે જોઈ શબ્દાર્થ વિદ્યાર્થી મિત્રો। બીજું કે પરિચારિકા એટલે કે સેવિકા। વિદ્યાર્થી મિત્રો, પરિચારિકા એટલે કે સેવિકા। વિદ્યાર્થી મિત્રો, આ લેવાનું કારણ કે પરિચારિકાની જોડણી પરીક્ષામાં પૂછાઈ જાય। વિદ્યાર્થી મિત્રો, પરિચારિકા જોડણી, મોસ્ટ ટાઈમ પરિચારિકાની જોડણી। બીજું કે ચાકરી એટલે કે સેવા, સેવા ભાવના ને ચાકરી કરો, ચાકરી કરી કઈને આપણે કે ચાકરી એટલે કે સેવા। ઉપચાર એટલે કે સારવાર, ઉપચાર કર્યો, દવાખાને ડોક્ટરે તેનો ઉપચાર કર્યો, ઉપચાર એટલે સારવાર। વસવસો એટલે કે અફસોસ, વસવસો એટલે કે અફસોસ, અફસોસ, વસો અફસોસ। વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ યાદ રાખજો, વસો એટલે કે અફસોસ, વસો એટલે કે અફસોસ। ક્રૂર એટલે કે ઘાતકી, ક્રૂર એટલે કે ઘાતકી। વિદ્યાર્થી મિત્રો, ક્રૂર એટલે કે ઘાતકી। જથ્થર વથર એટલે કે અવ્યવસ્થિત, જથ્થર વથર, તે જથ્થર વથર છે ને, થેલો જથ્થર વથર છે કઈને આપણે એ છોકરો જથ્થર એટલે કે અવ્યવસ્થિત। બોન એટલે કે બહેન, આ તળપદો શબ્દ વિદ્યાર્થી મિત્રો। બોન એટલે કે બહેન, આપણે કઈ દેશ બોન, તે મારી બોન છે, બોન એટલે કે બહેન। ભણી એટલે કે તરફ, ભણી એટલે કે તરફ, આ તળપદો શબ્દ વિદ્યાર્થી મિત્રો। ભણી એટલે કે તરફ, ભણી એટલે તરફ। મેણું એટલે કે મેણું કઈને આપણે મેણું એટલે કે મરણ, તેનું મેણું થઈ ગયું એટલે શાંત વાતાવરણ। કોઈ કહીને આપણે કે ગામડામાં અત્યારે મેણું થઈ ગયું છે, તેથી ગામનું વાતાવરણ શોકમાં ડૂબાયેલું છે। મેણું એટલે કે મરણ વિદ્યાર્થી મિત્રો, મરણ। મૃત્યુ, અવસાન, ઘણા બધા શબ્દો। છાલ, છોતરા અને ગોટલા, બકુલ ત્રિપાઠી હાસ્ય કલાકાર। વિદ્યાર્થી મિત્રો, હાસ્ય કલાકાર તરીકે જાણીતા બકુલ ત્રિપાઠી છાલ, છોતરા અને ગોટલા જેમનો એક પાઠ છે હાસ્ય પાઠ। એમાં જોઈએ કે મૂળ એટલે કે પ્રાચીન અથવા અસલ, મૂળ, પ્રાચીન અથવા અસલ, તેમનું તે મૂળનું મૂળ જ છે એને આપણે મૂળનું મૂળ એટલે કે પ્રાચીન અથવા અસલ। નૂતન એટલે કે નવું, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નૂતન એટલે નવું અને એનું વિરોધી એટલે પ્રાચીન। એનું વિરોધી શું થાય વિદ્યાર્થી મિત્રો? પ્રાચીન। નૂતનનું વિરોધી પૂછાઈ ગયેલું હોય પ્રાચીન। નૂતન એટલે કે નવું વિદ્યાર્થી મિત્રો। મક્ષિકા એટલે કે માખી, આ કોને નો ખબર હોય? મક્ષિકા એટલે કે માખી, મક્ષિકા એટલે કે માખી। વિભૂષિત એટલે વિદ્યાર્થી મિત્રો શણગારેલું, આ વિદ્યાર્થી મિત્રો આવી વિભૂષિત એટલે કે શણગારેલું ને વિભૂષિત કહેવામાં આવે છે। જડવું એટલે કે મળવું, જડવું તે વસ્તુ મને ટેબલના ખાનામાંથી જડી, કેને આપણે જડી એટલે કે જડવું, જડવું એટલે કે મળવું। પુત્ર વધુનું સ્વાગત મકરંદ દવે, વિદ્યાર્થી મિત્રો પુત્ર વધુનું સ્વાગત મકરંદ દવે, ગોંડલના તેમનો જન્મ છે, ગોંડલ, રાજકોટનો ગોંડલ તાલુકામાં। પુત્ર વધુનું સ્વાગત મકરંદ દવે। અડકવું એટલે કે શણગાર વિનાનું, શોભા રહિત, શોભા રહિત અથવા શણગાર વિનાનું એને અડવું કહેવામાં આવે છે। શણગાર વિનાનું અથવા શોભા રહિત ને અડવું। આંગળા એટલે કે આંગળીઓથી લીપણમાં કરાતી ભાત, આંગળીઓથી લીપણમાં કરાતી ભાતને આંગળા કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈપી શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે કે આંગળીઓથી લીપણમાં કરાતી ભાતને શું કહેવામાં આવે છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો વિદ્યાર્થી મિત્રોને આંગળા કહેવામાં આવે છે। છતર એટલે કે છત્ર, છત્ર એને છતર કહેવામાં આવે છે, તળપદો શબ્દ। ઓછવ એટલે કે ઉત્સવ, ઉત્સવ એટલે કે ઉત્સવ અથવા તહેવાર। ઉત્સવ વિદ્યાર્થી મિત્રો એટલે કે ઉત્સવ। બીજું કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવેનો પાઠ, એમાં જોઈએ આપણે કે શબ્દાર્થ મોસ્ટ ટાઈમ જે પરીક્ષા છે
દ્રષ્ટિએ આપ્યું. ક્ષીણ એટલે કે ઘસાયેલું અથવા નબળું, એને ક્ષીણ કહેવામાં આવે છે, કે ઘસાયેલું અથવા નબળું. અંકરાતી ધરાય નહીં તેવું અથવા વધારે પડતું ખાનારું, વધારે પડતું ખાનારું અથવા ધરાય નહીં તેવું અંકરાતી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે કે વધારે પડતું ખાનારું તેને શું કહેવામાં આવે છે? તો અંકરાતીયું. અથવા ધરાય નહીં તેવું તેને શું કહેવામાં આવે? અંકરાતીયું. બીજું કે સાવધ એટલે કે જાગૃત. સાવધ એટલે કે જાગૃત. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમથી સાવધ એટલે જાગૃત. સાવધ એટલે કે જાગૃત. બીજું કે નિષ્કર્ષ એટલે કે સાર. આ ફકરામાં શું નિષ્કર્ષ નીકળે આપણે પૂછીએ. નિષ્કર્ષ એટલે કે સાર શું છે? નિષ્કર્ષ એટલે સાર, હેતુ એનો. નિષ્કર્ષ સાર, સાર. અદ્વિતીય એટલે કે અજોડ. તેની રામ લક્ષ્મણ જેવી અદ્વિતીય જોડી, અજોડ જોડી. અદ્વિતીય એટલે કે અજોડ. असंकलित એટલે કે સતત એટલે એક ધારું, સતત ને એક ધારું. શાશ્વત એટલે કે નિત્ય, શાશ્વત એટલે કે નિત્ય, શાશ્વત એટલે નિત્ય. વિદ્યાર્થી મિત્રો, જેટલા જોવે છે એમાં બોલતા રહેજો. શાશ્વત એટલે કે નિત્ય. ચવડ એટલે મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું. ચવડ એટલે કે મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું એને કહેવાય ચવડ કહેવામાં આવે છે. સંપદા એટલે કે સંપત્તિ. વિદ્યાર્થી મિત્રો, આની સંપદા એટલે કે સંપત્તિ, સંપદા એટલે કે સંપત્તિ. બીજું કે મળજીવ્યા નામનું પૂજાલાલનો એક પાઠ છે, તેમાં જોઈએ ગહવર એટલે કે બખોલ અથવા ગુફા, એને ગહવર કહેવામાં આવે છે. ગહવર એટલે કે બખોલ અથવા ગુફા. અટંક એટલે કે ટેકેલું, અટંક એટલે કે ટેકેલું, અટંક એટલે કે ટેકેલું. મળજીવ્યા જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર, જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર એને મળજીવ્યા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે કે જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનારને શું કહેવામાં આવે છે? તો મળજીવ્યા. પ્રદીપ્ત એટલે કે પ્રકાશિત, પ્રદીપ્ત એટલે કે પ્રકાશિત. બીજું કે અથાગ એટલે કે પાર વિનાનું, અથાગ મહેનત કરી એટલે પાર વિનાની મહેનત કરી. કે વિદ્યાર્થી મિત્રો, અથાગ એટલે કે પાર વિનાનું. અપાર એટલે અપાર અથવા ખૂબ વિશાળ, અફાટ એટલે કે અપાર અથવા ખૂબ વિશાળ. રત્નાકર સમુદ્ર, દરિયો અથવા રત્નોનો સમૂહ. સમુદ્ર, દરિયો, રત્નોનો સમૂહ શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? રત્નાકર, સાગર, સાગરને કહેવાય વિદ્યાર્થી મિત્રો. રત્નાકર કહેવામાં આવે છે. આ પૂછાય છે મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો. અગાધ એટલે કે અતિ ઊંડું, અગાધ એટલે કે વિદ્યાર્થી મિત્રો અતિ ઊંડું અગાધ કહેવામાં આવે છે. તળો એટલે કે તળિયો, તળિયાનો ભાગ એને તળો કહેવામાં આવે છે. કૂવાનો તળો આવી ગયો, આપણે કહે ને કૂવાનો તળો આવી ગયો એટલે તળિયું. વાડિયા એટલે કે અટકાવ્યા, વાડિયા દેશી ભાષાનો તળપદો શબ્દ છે કે વાડિયા એટલે કે અટકાવ્યા. તેને આ કામ કરતા વાડિયા ને કે ખોટું કામ કરી રહ્યા છે તેના માટે મેં વાડિયા એટલે કે અટકાવવું, અટકાવ્યા. વૃથા એટલે કે નકામું. વિદ્યાર્થી મિત્રો, વૃથા એટલે કે નકામું. વિદ્યાર્થી મિત્રો, વૃથા એટલે કે નકામું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ટાઈમ વૃથા એટલે કે નકામું. વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલા મહત્વના પરીક્ષાની દ્રષ્ટિએ તે આપણે ભણવાના પ્રયત્ન કર્યા શબ્દાર્થ, બરોબર. તમને કેવો લીધો? મોસ્ટ ઘણા બધા એવા કે જે પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ ગયા અને પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, બરોબર. તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો. અને કોમેન્ટમાં તમે જણાવજો તમને કેવો વિડીયો લાગ્યો, તો સજેશન પણ આપજો વિદ્યાર્થી મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.